હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો ને ગાઈઝ. અત્યારે વાગી ગયા છે સાંજના 6:15 જેવા થઈ ગયા છે અને અત્યારે છે ને હું મસ્ત મજાની જઈ રહી છું ઘરે. અને થોડીક જ વારમાં છે ને ગાઈઝ જીગુ મને લેવા આવે છે. હજુ સુધી મેં એમને કોલ કર્યો નથી. બસ હું છે ને મસ્ત જઈને બેસા મંદિર પાસે, ત્યાં સુધી જીગુ મને લેવા આવી જશે. અને ગાઈઝ શરદી તો થઈ ગઈ છે બરોબરની. તો ચાલો તમને થોડું બહારનું લોકેશન બતાવું. સો ગાઈઝ, તમે લોકો જોઈ શકો છો કે બહાર તો એટલો બધો તડકો આવી રહ્યો છે અને બીજી બધી જગા ઉપર જોઈએ ને તો વરસાદ પડે છે અને અહીંયા તો ફૂલ્લી તડકો છે ને લોકેશન એકદમ મસ્ત દેખાઈ રહ્યું છે. સો ગાઈઝ, બીજી બધી જગા ઉપર છે ને એટલો બધો વરસાદ પડી રહ્યો છે ને મુંબઈમાં તો મુંબઈ ભરાઈ ગયું છે અને વડોદરામાં તો છે ને વરસાદનો ટીપો પણ નથી પડી રહ્યો. વિચારો કેવું છે. અને ઉપરથી એક સાઈડ પર શરદી થઈ, મતલબ વાતાવરણ જ એવું છે કે બધાને શરદી ખાંસી આડું છે અને એક બાજુ બધાને શરદી અને એક બાજુ ગરમી લાગે છે. તો શું કરવું? એસી ચાલુ કરવું કે પછી વિક્સની વરાળ લેવી? કંઈ જ ખબર નથી. આપણે પહોંચી ગયા છે મસ્ત મજાના મંદિર પાસે ને ગાઈઝ અહીંયાનું જે લોકેશન છે ને મને એટલું મસ્ત લાગે ને, રિયલી આઈ લવડ ઇટ. બહુ જ મસ્ત લાગે કે એક અલગ જ વાઇબ આવે અને મંદિર પાસે જ્યાં બેસીને એટલી પોઝિટિવ વાઇબ આવે છે ને કે એની કોઈ વાત નહીં પૂછો. વરસાદ પડવાનો છે ને અમારા જીગુ લેવા આવી ગયા છે મસ્ત મજા. અહીંયાથી છે ને નીચેથી દેખાઈ રહ્યો છે આખું મેઘધનુષ દેખાઈ રહ્યું છે. બે જેવા છે યાર. એક બે જ છે, એક આ રહ્યો. અરે હા યાર, બે છે. એક લાઇટલી છે એકદમ ને એક આખો જ ગોલમાં આખા શેપમાં દેખાતો છે. ઊભી રાખો. તો ગાઈઝ એક નહીં પણ બે દેખાઈ રહ્યા છે. સો ગાઈઝ, અહીંયાનું મોસમ તમે લોકો જોઈ શકો છો કે મસ્ત. અહીંયા તો તડકો આવે છે. લોકો જુઓ, આ સાઈડ મસ્ત વાદળ છે અને આ સાઈડ મસ્ત તડકો છે. એટલું મસ્ત લાગી રહ્યું છે યાર. ગાઈઝ, અત્યારે આવી ગયા છે અમે લોકો મસ્ત મજાના ઘરે અને હવે છે ને હું મસ્ત મજાનું બનાવી લઈશ જમવાનું. કારણ કે જમવાનું બનાવવાની ઈચ્છા બિલકુલ બી નથી થતી, કારણ કે છે ને સારું નથી લાગી રહ્યું. પણ તો બી જમવાનું તો બનાવવું જ પડશે. તો ચાલો કંઈને ફટાફટ બનાવી લઈએ જમવાનું. અને જમવામાં શું બનાવવાનું છે એ કિચનમાં જઈને જોઈએ ત્યારે જ ખબર પડશે. બનાવી લઈએ અને ત્યાર પછી જોઈશું. અગર શાકભાજી ફ્રીજમાં જોઈએ, અગર નહીં હશે તો લઈ આવીશું. અને જે બી કંઈ છે એ બધું તમારા લોકોની સાથે. તો ગાઈઝ, અત્યારે થઈ ગયા છે આપણે મસ્ત મજાના બધું જ કામ પતાવીને ફ્રી. અને ગાઈઝ મસ્ત મજાનું જમી લીધું છે અને હવે છે ને અમે લોકો જઈ રહ્યા છે હોસ્પિટલમાં દવા લેવા માટે. બિકોઝ છે ને મને એવું લાગી રહ્યું છે કે મને રાતે તાવ આવી શકે નથી. પહેલાં શરદી છે તો ચલો કંઈ નહીં, પહેલાં દવાખાને જઈને દવા લઈ લઈએ અને ત્યાર પછી જોઈએ આગળ વાતાવરણ કેવું છે. કારણ કે કેવું થાય છે, વરસાદ પડવાનું જેવું માહોલ બની જાય છે પણ પડતો નથી. એના લીધે મોસ્ટ ઓફ વડોદરામાં છે ને બધાને શરદી ખાંસીવાળું માહોલ બની ગયું છે. તો ચાલો કંઈ નહીં, સૌથી પહેલાં દવા. સો ગાઈઝ, આપણે મસ્ત મજાની દવા લઈ લીધી છે અને હવે છે ને આપણે મસ્ત બાપાનું આગમન જોઈ શકો છો કે ડીજેનું સેટઅપ જ આટલું મસ્ત છે. તો બાપા અને જે આગળ આવી રહ્યું છે કેટલું મસ્ત છે. હશે તો ગાઈઝ, તમે લોકો જોઈ શકો છો કે જેમ જેમ બાપા અહીંયાથી નજીક આવે છે ને એમ એમ ભીડ વધતી ને વધતી જાય છે. લોકો છે ને મસ્ત મજાના આવી ગયા છે ઘરે. ગાઈઝ, કેવું થયું, રસ્તામાં છે ને બાપાનું આગમન થવાનું હતું. મસ્ત સેટઅપ બેટઅપ બધું જ રેડી કરી દીધેલું હતું અને અમે લોકો મિનિમમ અડધો કલાકથી ત્યાં ઊભેલા હતા અને આવ્યું જ નહીં.
મતલબ આવતું હતું પણ રસ્તામાં એ લોકોનો કંઈ ટાઈમિંગ હશે કે આટલા ટાઈમ પર જ શો કરવાનો છે. તો બસ એ લોકોને છે ને બહુ ટાઈમ લાગી ગયો. અને ગાઈઝ અત્યારે કેટલા વાગી ગયા છે ખબર? બસ 11 વાગવામાં 1 જ મિનિટ વાર છે. તો એટલે પછી અમે લોકો આવી ગયા ઘરે. અને ગાઈઝ છે ને આજના વ્લોગમાં આટલું જ હતું. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે છે ને અડધા લોકો કેવું કરશે ખબર, બ્લોગ આખો જોઈ છે, લાઇક પણ નથી કરતા, ચેનલને સબસ્ક્રાઈબ પણ નથી કરતા. એટલે સૌથી પહેલાં ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળી એક મસ્ત મજાના બ્લોગની સાથે. ત્યાં સુધી હરે કૃષ્ણ.